કાકા બાળપણ ખતમ થઈ ગયું છે. હાલા તું જો ને. પણ તમને બીજી એક વાત કહું, ત્યારે એવી સિસ્ટમ થઈ ગઈ છે કાકા કે ઘણી પ્રાઇવેટ સ્કૂલ્સમાં એવી કન્ડિશન હોય છે કે તમે સ્કૂલની બધી ખરીદી જે હોય ને એ બધું તમે સ્કૂલમાંથી જ લેવાનું, કાંક તો સ્કૂલના રેફરન્સથી જ લેવાનું. એટલે બુક્સ હોય તો કે સ્કૂલમાંથી લેવાની, યુનિફોર્મ તો કે સ્કૂલમાંથી લેવાનો, બેલ્ટ, શૂઝ બધું સ્કૂલમાંથી જ લેવાનું. અને એજ્યુકેશન એના માટે પ્રાઇવેટ ટ્યુશન કરવાના. ખરું થઈ ગયું લા. એકચ્યુઅલી છે ને કોઈ ક્લાસ પડી ગયો છે. તને સામાન્ય એક્ઝામ્પલ આપું ને તો અત્યારે આમ ધારો કે નાના છોકરાઓને એવું શીખવાડે કે ચાલો જીએસઈબી ના જેટલા સ્ટુડન્ટ્સ હોય ગુજરાતના આપણા, એ બધામાં તું જોજે એવું કે આ ઉપર કે આ શું છે તો કે સ્ટાર. હવે એ લોકો સ્ટાર ને સ્ટાર જ કે તારો સ્ટાર છે કે. તું આ જ વસ્તુ સીબીએસઈ ના છોકરાઓને પૂછે ને તો આખી ડેફિનેશન બોલે કે આ એક મોટો સળગતો ગોળો કહેવાય જે રાત્રે બ્રહ્માંડમાં તમને દેખાતો હોય અને નાનકડી લાઇટ રૂપે તમને દેખાતું હોય, એવું બધું કરીને આખી ડેફિનેશન કહી નાખે. અને આ જ વસ્તુ તું સરકારી સ્કૂલના છોકરાને પૂછે ને તો હું કે ખબર જો કે એ મારા મોટા પપ્પા છે, ગુજરી ગયા કે મોટા પપ્પા, અને પછી ઉપરથી તારો થયા. ને હવે આ ઠીક છે લા, પણ આખું જનરેશન બદલાયું છે એ વાત સત્ય છે. હમણાં મેં એક છોકરાને આઈસ્ક્રીમના કપનું ઢાંકણું ચાટ્યા વગર ફેંકી દેતા જોયું, બોલો. એટલે ત્યારે જ મને ખ્યાલ આવી ગયો કે આ જનરેશન બદલાઈ ગયું. ખરું લાવો એટલે તમે